નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 787મો વેબિનાર છે. વક્તા છે અમદાવાદના ડૉક્ટર જે.એન. પુરોહિત સાહેબ, જેઓ આપણને બાળકોના રોગોનું નિદાન અને સારવાર ભાગ 5માં બાળકોના રોગો વિશે વધુ માહિતી આપશે. ડૉક્ટર જે.એન. પુરોહિત સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી. જય ધન્વંતરી સાહેબ, જય ધન્વંતરી. આજે વેબિનાર ભાગ 5, બાળ રોગ અને નિદાન અને સારવાર. બહુ મહત્વના બધા વેબિનારો હોય છે. બધાના વેબિનાર મહત્વના જ હોય છે, પણ ખાસ કરીને અત્યાધુનિક ટ્રીટમેન્ટ અને પ્રાચીન ટ્રીટમેન્ટ, આ બંને વચ્ચેનું સમન્વય કઈ રીતે હોઈ શકે એની પહેલા બાળ રોગ, આનુવંશિક રોગ, એડવર્ડ સિન્ડ્રોમ, આ વિશે આપણે પહેલા થોડી વાતો કરીશું અને ત્યારબાદ રેગ્યુલર સારવાર વિભાગની અંદર જ્યાં આપણે અધૂરું મૂકેલું છે ત્યાંથી આગળની સારવાર શરૂ કરીશું. માં ધન્વંતરી, ભગવાન ધન્વંતરી અને માં વનસ્પતિને દર વખતે આપણે યાદ કરીને પછી જ વેબિનારની શરૂઆત કરીએ છીએ. તો વનસ્પતિને વંદના કરીશું. ભગવાન ધન્વંતરીય ને પ્રાર્થના કરીએ કે આપણને સદાય સદબુદ્ધિ આપે, આયુર્વેદના વિષયોમાં પારંગત બનાવે અને વનસ્પતિ દેવી સદાય જીવ માત્ર ઉપર કૃપા કરતા રહે એવી પ્રાર્થના કરીએ. ઓમ આયુર્વેદાય નમઃ. ઓમ આયુર્બલમ યશો વર્ચ પ્રજા પશૂન વસૂન ચ બ્રહ્મ પ્રજ્ઞાંચ મેઘાંચ ત્વન્નો દેહી વનસ્પતયે. ત્વન્નો દેહી વનસ્પતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ગિરનારી મંડળને સદાય ચેતનવંતું રાખવા માટેની પ્રક્રિયા એટલે એવરગ્રીન આપણા આદરણીય શ્રી મિત્તલિયા સાહેબ અને ખરા સાહેબ ખરા થઈ જાય ત્યારે જ આપણને વેબિનારની લિંક તૈયાર મળે. વિનોદભાઈને પણ આવકારું છે. આ બધા જે વેબિનાર જ્યારે આજથી 20 વર્ષ પછી 80% લોકો, ઇંગ્લિશમાં એટલા માટે બોલ્યો, મીડિયમ ઇંગ્લિશના જે એક ક્રેઝ અથવા તો એ બાજુની હરણફાળને લઈને જ્યારે વ્યક્તિ સંપૂર્ણ પ્રમાણે પોતાનું એજ્યુકેશન બાય ઇંગ્લિશ લેતા હશે, ગુજરાતી 100% જાણતા હશે. કારણ કે જેમ રોગો આનુવંશિક છે એમ સારી વસ્તુ પણ આનુવંશિક છે. ફોરેનમાં જન્મેલાને ઇંગ્લિશ આવડતું હોય પણ ગુજરાતી સારું જ બોલી શકતા હોય છે, કારણ કે એ આપણા જીન્સમાં છે, આપણી હેરિડિટીમાં છે. તો ગુજરાતીનું સાહિત્ય જ્યારે
પાર્ટ વાઇઝ મળવાનું મુશ્કેલ હશે ત્યારે આપણા વેબિનારો એક સુવર્ણ અક્ષરે લખાયેલા છે એવું સાબિત થશે. ઠીક છે, અત્યારે તો આપણને ઘણું બધું સાહિત્ય અનેક જગ્યાએથી મળી જતું હોય છે, પણ જ્યારે સાચું નોલેજ, સાચી દિશા નહીં મળે ત્યારે આની કિંમત થાય. દર વખતે કહું જ છું કે જુનિયર ડોક્ટરોએ તો આવા વેબિનાર ખાસ આ લેક્ચર સાંભળવા જોઈએ. પ્રેક્ટિકલ અને થિયરેટિકલ માટે જ આપણી શિબિરોનું આયોજન થતું હોય છે, પણ કાર્યક્રમે અનુકૂળતા પ્રમાણે બધા જોઈન્ટ થઈ શકતા હોય છે. ગયા વખતે હારિકા તેજસ પંડ્યા એક નાની બાળકીના રોગ વિશે વાત કરેલી. એમને લ્યુકોડિસ્ટ્રોફી એક મગજની અંદર શ્વેત દ્રવ્યની સાથે જોડાયેલું હોય છે. અસામાન્ય રીતે રોગની વૃદ્ધિ ઉપરથી લ્યુકોડિસ્ટ્રોફી શબ્દ આવેલો છે. તંતુઓની આસપાસ માલ્યન આવરણ અને ચેતાતંતુની આસપાસ જ્યારે ઇન્સ્યુલેટિંગ આવરણ ઉત્પન્ન કરે છે ત્યારે લ્યુકોડિસ્ટ્રોફી અનુક્રમે હાઈ પોમાઇલેનિટેડિંગ અથવા તો ડિમાઇલિનેટિંગ રોગ તરીકે એક વર્ગીકૃત થયેલો આ રોગ છે. ખાસ આ વાત એટલા માટે આજે પણ પાછી લઉં છું કે ભગવાન ધન્વંતરી ની કૃપા જ્યારે કોઈ પણ જીવાત્મા ઉપર આવે ત્યારે ઘણું બધું સરસ મજાનું પરિણામ મળતું હોય છે. 15 દિવસની દવા મોકલ્યા બાદ ન કહી શકાય એટલા સુધારા દેખાય છે, છતાં પણ 5 લાખ બાળકોની અંદર થતો એક રોગ છે. અને આ રોગ એક અનુવાંશિક રિએક્શન છે. મારી સમજણ પ્રમાણે રિએક્શન એટલા માટે છે કે શ્વેત પદાર્થોનું ઉત્પાદન કેન્દ્ર જ ખરેખર તો નાભીથી નીચેના ભાગમાં છે વધારે પડતું, અને શ્લેમાશયમાં છે. જ્યારે બ્રેઇનની અંદર આવા સફેદ કલરના ડોટ્સ જોવા મળે અથવા તો એને નુકસાન થાય ત્યારે આ રોગ ઉત્પન્ન થાય. તો અપાન વાયુનો રોગ ઉદાન વાયુની અંદર આવે ત્યારે આ વસ્તુ સાબિત થાય. એટલે જ 5 લાખ બાળકોમાંથી એક બાળકને થાય. જરૂરી માતા પિતા ઘણા બધા હોય છે, પણ કોઈ વિશે આપણે બીજું તો ના કહી શકીએ, પણ એક યથાકથા આજે કહેવાની ઈચ્છા થાય છે. સમાજ ક્યાં જઈને ઉઠશે? શું કરવું છે સમાજને? કે ભગવાનની ઈચ્છા છે? આના વિશે હું મારી અલ્પબુદ્ધિથી તો ન જ કહી શકું, પણ અત્યારનો જે ક્રેઝ, અત્યારનું બેફામ જીવન ચરિત્રની સાથે કેવા શબ્દોમાં બોલવું એ તો કહી નથી શકાતું, પણ અનુવાંશિક રોગો અથવા તો અમુક પ્રકારના રોગો છે એ સિન્ડ્રોમ સાથે સંકળાયેલા હોય. એ અનુવાંશિક ન હોય એવા પણ અનેક રોગોનો રાપડો ફાટ્યો છે. કારણ 2 છે. એક આહારમાંથી મળતા ઝેર, અને બીજું આહારને પાચન કરવાની પ્રક્રિયાથી આપણે દૂર થઈ રહ્યા છીએ. તો ધીમે ધીમે વ્યસનો, વિરુદ્ધ આહાર, વિરુદ્ધ આચરણ, વિરુદ્ધ પદ્ધતિઓ, વિરુદ્ધ અવસ્થાઓ રાતના 3 વાગ્યા સુધી કારણ વિના જાગ, અને એ વ્યસનોની સાથે આને કારણે અનેક પ્રકારના રોગો અત્યારે સમાજમાં આપણે જોઈ રહ્યા છીએ, અને છતાં પણ આપણે એની ઉપર કોઈ બ્રેક નથી મારી શકતા.
રંગસૂત્રની અંદરના કેટલા ફેરફાર આપણને જોવા મળે છે. તો એમાં આપણે થોડી વાતો આધુનિક પણ કરશું અને ત્યારબાદ પ્રાચીન વાતો પણ આપણે કરશું. તો આપણા શરીરના રોગો કોષની અંદર રંગસૂત્ર, જેને ક્રોમોસોમ્સ તરીકે કહેવાતી નાની રચનાઓ હોય છે. આ રંગસૂત્રો જીનનું વહન કરી નક્કી કરે છે કે આપણે કેવી રીતે વિકાસ કરીએ છીએ. માનવ શરીરના કોષમાં 46 રંગસૂત્ર અથવા ક્રોમોસોમ્સનો સમાવેશ હોય છે. શુક્રાણુ અને ઈંડા શુક્રાણુ અથવા અંડકોષમાં થતા ફેરફારોથી બાળકને વધારાના રંગસૂત્ર હોવા તરફ દોરી શકે છે. બહુ સમજણપૂર્વકની વાત છે. આજે આપણે બે વસ્તુને એની જે શુદ્ધતા હોવી જોઈએ એને ખતમ કરી નાખી છે, શુક્રાણુ અને ઈંડા. અને સુધારતા 3 પેઢી લાગે અને એ પછી બગડતા 3 પેઢી લાગે. આપણે ઘણી વખત વાત કરીએ છીએ. તો વધારેના રંગસૂત્ર આવે ત્યારે શું ફેરફાર થતા હોય છે જીવનમાં, અને બાળકોની અંદર શું ફેરફાર થતા હોય છે ને એના વિશેની વાતચીત. એટલે એડવર્ડ સિન્ડ્રોમ. આ બાળકો પાસે બધા અથવા અમુક કોષોના રંગસૂત્રોમાં જોવા મળતું હોય છે, અને એને કારણે આવતા રોગો, દાખલા તરીકે ચોટેલી મુઠ્ઠીઓ, અવિકસિત અંગૂઠા અથવા એકથી સાથે જોડાયેલા 2 અંગૂઠા, ઓવરલેપ થતી આંગળીઓ, જેને સીધી કરવી પણ મુશ્કેલ હોય છે. ઘણા બાળકોની અંદર આપણે જેને ખોડખાપણ કહેતા હોઈએ છીએ, તે બધા જ એડવર્ડ સિન્ડ્રોમની સાથે સંકળાયેલા છે. તાળવું ફાટેલું બાળકને જોવા મળે છે ઘણી જગ્યાએ, અને આવું તો હવે બહુ ઓછી સંખ્યામાં જોવા મળે છે. મૌખિક ખોડખાપણ, મોંની છતની અંદરના વિભાજન જોવા મળતા હોય છે. મોંની છત એટલે ઉપરનું તાળવું. એમાં ઘણા બધા પ્રકારના ખોડખાપણો જોવા મળતી હોય છે. કે આપણે ઘણા લોકોને જમતા બહુ વાર લાગતી, ખૂબ ચાવીને ખાઈએ તો પણ અમુક લોકો સામાન્ય રીતે 15 મિનિટમાં જમતા હોય, તો આવા લોકોને બહુ લાંબો સમય લાગતો હોય. કારણ કે એનું ઉપરનું તાળવું અને ગળું, અને ગળાની અંદરની આપણી જે સ્વર પેટીની ઉપર એક ઢાંકણ આવે ને પછી ખોરાક નીચે જાય, એની મુવમેન્ટની અંદરના ફેરફારો જોવા મળતા હોય છે. આ પણ એક રંગસૂત્ર સાથે સંકળાયેલું હોય છે, સિન્ડ્રોમ સાથે સંકળાયેલું હોય છે. જેને કારણે ખાવામાં પણ તકલીફ પડતી હોય છે અને ખવડાવવામાં નાના બાળકને વધારે તકલીફ પડતી હોય. વિષય આપણો બાળ રોગ જ રહેશે, પણ અમુક ખોડખાપણો અમુક બાળકોની અંદર આપણને જોવા મળે છે આજે, અને આપણે એને ધ્યાનથી જોઈ શકીએ છીએ. અને આજે જેટલી વૈજ્ઞાનિકની વાતો આપણે અહીંયા કરી રહ્યા છીએ, એની આપણી પરંપરાની અંદર આપણા ઋષિ મુનિઓ તો એના માટે ઘણું બધું લખીને ગયા, પણ એની પરંપરા પ્રમાણે આપણે ખોરાક નથી લેતા, એની પરંપરા પ્રમાણે આપણે જીવન નથી જીવતા, એટલે મુશ્કેલીઓ વધે છે. ઘણા કેસમાં ઓછા સેટ કાન હોય, કાનની આકૃતિઓ આપણને જોવા મળતી હોય છે. કોઈને ઘણાને આપણે બઠિયા કાન કહેતા હોઈએ છીએ, ઘણાને મોટા કુંડલ પહેરી શકે એવા કાન હોય છે. આ બધી આકૃતિઓ આપણને જે જોવા મળતી હોય છે, એ પણ એક પ્રકારની રંગસૂત્રની ખામીને કારણે કાન ઓછા સેટવાળા જોવા મળતા હોય છે. કિડની, એબ્ડોમેન એટલે પેટ, આંતરડાઓ એટલે અને ફેફસાની ખામી જન્મજાત બાળકોની અંદર આજે આપણને જોવા મળે. ઇન્ટેસ્ટાઇન, મોટા ઇન્ટેસ્ટાઇનનો વિકાસ ન હોય, 5 વર્ષ સુધી આજના ડોક્ટરોને કહી દેવું પડતું હોય છે કે આ કબજિયાત 5 વર્ષનું બાળક થશે ને ત્યારે થશે, કારણ કે એના મોટા આંતરડાનો વિકાસ નથી. જન્મ પહેલા ઘણું બધું કરી
આપણા વડીલો કે માતાઓ કે દાદીમાઓ કે તો એ આપણને કડવું લાગતું હોય છે, કારણ કે આપણને વિજ્ઞાન ઉપર ભરોસો હોય. પણ વિજ્ઞાન જયારે એમ કે આની અમારી પાસે કોઈ દવા નથી, ત્યારે સમય આપણા હાથમાંથી જતો રહ્યો છે. એટલે આજેનો વેબિનાર એટલે જાગવાનો વેબિનાર છે. કિડની એક દિવસમાં ખરાબ નથી થઈ જતી, મારું કહેવાનું એવું નથી. ફેફસા એક દિવસમાં ખરાબ નથી થતા, કારણ કે કુદરત તો આપણે ગમે તેટલી ભૂલો કરીએ ને છતાંય જેટલું એનાથી સુધારાય એટલું સુધારીને આ શરીરને આપણને બનાવીને આપે છે. એવી રીતે એક માણસને સ્નેક બાઇટ થાય, સર્પદંશ થાય તો એનું મૃત્યુ થવાના ચાન્સીસ વધારે હોય. કેવા પ્રકારનો નાગ છે એના ઉપર આધાર ઝેરી, પણ એટલું જ એનાથી અડધું પોઈઝન માણસને પીવડાઈ ગયું બચી જવાની શક્યતા વધારે હોય છે, કારણ કે બોડી ટોક્સિનને ન્યુટ્રલ કરવાનું કાર્ય કરે છે ને કરે છે, એમાં કોઈ ડાઉટ નથી. એક બાજુ આપણે આવું સાંભળીએ છીએ, સર્પદંશ અથવા તો સાપનું ઝેર એક રાય જેટલું શરીરમાં જાય તો માણસનું મૃત્યુ થાય, અડધી રાય જેટલું માણસને આપે તે બચી જાય, કારણ કે એને ન્યુટ્રલ કરે. તો પછી ખાંડની અંદર આવતા પોઈઝનો, નમકની અંદર આવતા પોઈઝનો બોડી ન્યુટ્રલ ના કરે, જેની સંખ્યા તો 0.0.5 માં છે. કેવળ વિજ્ઞાનની વાતો સારી છે, ખરાબ નથી. હું એમ નથી કહેતો કે ખાંડ ખાવી જ જોઈએ. સ્વશ્રી આદરણીય આપણા જાની દાદા તો જતા રહ્યા, પણ એને એક વસ્તુ મોકલી છે, મેં સાચવીને રાખી છે, કે ગોળથી ઉત્તમ ખાંડ ને ખાંડથી ઉત્તમ સાકર ને કહી છે. તો આવું કેમ, એનો પ્રશ્ન હતો. હરેક વસ્તુમાં કઈ ને કઈ ઝેર તો છે જ. આપણે જે કોઈ ખોરાક ખાઈએ એમાંય પોઈઝન છે. જેમ જેમ એનું સંશોધન થશે તો પછી આપણે ખાવાના ખોરાક ઉપર પણ એટલા જ બેન્ડ આવવાના. જેમ બોમ્બેમાં અત્યારે દૂધ ઉપર બેન્ડ છે, કારણ કે એલર્જીકલ પ્રોબ્લેમ થવામાં મુખ્યત્વે દૂધ છે. શરીરને દૂધ પચાવવાની તાકાત નથી રહેવા દીધી, એટલે ડોક્ટરોને કહેવું પડે છે કે તમે દૂધ નહીં ખાઓ. મૂળ આજનો વિષય છે અનુવાંશિક, જે આપણા શરીરની અંદર આવતા રોગો, બાળકોની અંદરથી જેની શરૂઆત. અત્યારે હું વાત કરું છું બાળકોથી જ શરૂઆત કરું, અને બાલ્યાવસ્થામાં અથવા માતાના પેટની અંદરથી આપણે અમુક પ્રકારના રોગ સાથે જન્મ લેતા હોય છે. 1734 રંગસૂત્ર, 17 પિતાના રંગસૂત્ર અને 34 માતાના રંગસૂત્ર, 34 રંગસૂત્રથી માણસનું શરીર બને. તો ઓછા સેટ કાન, કિડની, પેટ અને આંતરડાની તકલીફ, ફેફસાની અંદરની ખામીઓ, ઘણી જગ્યાએ બોડી કરતા માથું નાનું જોવા મળતું હોય છે, અને અમુક જગ્યાએ અસામાન્ય આકારનું માથું, માઇક્રોસેફલી જોવા મળતું હોય છે. એ એક પ્રકારના ભાવપ્રકાશની અંદર પહેલા એવા ફોટા મૂકવામાં આવ્યા હતા કે એવા પ્રકારનો ગર્ભ હોય તો એમાંથી કેવા પ્રકારના બાળકોનો જન્મ થાય. જૂના ભાવપ્રકાશ કોઈ પાસે હોય તો એમાં એના ફોટા મૂકેલા હતા. ખૂબ સારા ફોટો જોવાલાયક હતા. આ બધું આવવા પાછળનું મૂળ કારણ શું? મૂળ કારણ તો આપણા વાય એક્સ ને એક્સ એક્સ ને જ આપણે બગાડી નાખ્યા છે, જેને કારણે આવી બધી તકલીફો ઉત્પન્ન થતી છે. જન્મતાની સાથેનું ઓછું વજન, ઘણાને જડબાનો આકાર આપણને અસામાન્ય આકાર લાગે, માઇક્રોગ્રેથિયા જેને કહેવામાં આવે, માઇક્રોગ્રેથિયા. ગોળાકાર મોઢું લંબગોળ, ઘણાનું નીચેની હડપચી જોઈએ તો એકદમ બેઠેલી. ઘણા લોકોને આપણે બાળકને અવસ્થાની જ વાત કરીએ છીએ, પગની અંદર પણ વિકાસલક્ષી વિલંબ જોવા મળતા હોય છે. વિકૃત પગ, રોકર બોટમ ફીટ તરીકે એને ઓળખવામાં આવે છે. ઘણાને પગ ત્રાંસા પડતા હોય છે, આપણે જેને રાંટા પગ કહેતા, રાંટા પગ વાળો છે એમ કહેતા હતા. આવી બધી ખોટખાપણો આવતી હોય છે. પછી વૃદ્ધિ દર ધીમો હોય, અને આપણે ઘણા બાળકો એવા જોવા મળે છે કે 11 વર્ષે એની અંદર 5 વર્ષના બાળકની બુદ્ધિ હોય છે. આની અંદર પણ આપણા રંગસૂત્રો જવાબદાર છે. રોઈ ના શકે, નબળું રુદન, હૃદયની ખામીઓ,
એક્સોફાલ્સો એટલે કે આંતરડાના પેટની બહાર કોથળીઓમાં વહન કરવામાં આવે, જેને આપણે ડાયવર્ઝન કહીએ છીએ. ઘણી વખત આંતરડાની અંદરની એવી બધી ખામીઓ હોય છે કે મોટા આંતરડામાંથી એના સ્ટૂલને પાસ કરવા માટે ડાયવર્ઝન આપવામાં આવતા હોય છે. શ્વાસની સમસ્યાઓ, હાડકાના બંધારણમાં અસાધારણતા એટલે કે વળાંકવાળી કરોડરજ્જુ. આજે આ એક પ્લેટફોર્મ ઉપરથી વાત કરો તો આ તો બાળકથી જ આની શરૂઆત હોય છે, પણ સ્પાઇનલ કોર્ડના પ્રોબ્લેમ આપણા કરોડરજ્જુના મણકાના દરરોજના હજારો લોકો ફાઇલો લઈ અને ડોક્ટર પાસે ફરતા હોય છે. કોઈ એલોપેથિકમાં, કોઈ હોમિયોપેથિકમાં, કોઈ આયુર્વેદિકમાં. કાં તો કે વર્ટિગો છે, C3 C5 ને C4 માં સોજો છે, સર્વાઇકલ સ્પોન્ડોલિસિસ છે, કાં લંબરનો પ્રોબ્લેમ છે, સેક્રમનો પ્રોબ્લેમ છે. આપણે જોઈએ છીએ, જાણીએ છીએ ને જાગીએ છીએ, અને છતાં પણ બાળકનું સ્વાસ્થ્ય સુધરે એના માટે કાં આપણી પાસે સમજણ નથી અથવા તો મજબૂરી છે. કારણ કે આગળની પેઢીમાંથી અમુક રોગને તો હવે આપણે લઈધા છે ને તો નાબૂદ નથી કરવાના, પણ ક્ષમતા જેટલી છે એને સુધારવાની કોશિશ કરવી ખાસ જરૂરી છે. પેશાબની વ્યવસ્થાના નિયમિત ચેપ, પેટની દિવાલમાં હર્નિયસ થતા હોય છે, બેક્ટેરિયલ ઇન્ફેક્શન થતું હોય છે. આવા સિન્ડ્રોમ ઘણા બધા આપણને જોવા મળતા હોય છે. ઈંડા અને શુક્રાણુ સાથે મળીને ગર્ભ બનાવે છે. આજની વાત બાળકના જન્મ પછી અને જન્મ પહેલાની વાત વૈજ્ઞાનિક પદ્ધતિથી આપણે જોઈ રહ્યા છીએ. અને બીજા વેબિનારમાં આપણા ઋષિ મુનિઓ આના માટે શું કરીને ગયા ત્યાં સુધી આપણે પહોંચવાની કોશિશ નથી કરી. સિલેબસમાં આવે છે એટલું અમે ભણ્યા અને અમે ભણાવીએ છીએ અને લોકો ભણે છે. પ્રેક્ટિસ તો એક માણસ મહિને આરામથી પોતાની પાસે સ્પીચ પાવર હોય ને કંપનીની દવા આપે તો પ્રેક્ટિસ તો કરી શકે છે. પોતે શું કર્યું, પોતે પોતાની રીતે પોતાના નોલેજનો શું ઉપયોગ કર્યો. અત્યારે તો આયુર્વેદની પણ એટલી બધી સરસ ને સારી દવાઓ મળે છે, હું એમ કહું છું ખરાબ નથી, પણ વન ટાઈપ ઓફ સ્પેશિયાલિસ્ટ કોઈ પણ એક પણ પ્રકારની એક રોગને લઈને બેસી જાય તો પ્રેક્ટિસ તો થાય જ છે, પણ ફ્યુચરનો પ્લાન અને પાસ્ટને સુધારવા માટે ઘર ઘર સુધી આપણે આપણી આચાર સંહિતાઓ જે છે એનું પાલન નહીં કરાવીએ તો આ સૃષ્ટિ ઉપર ક્યારે શું થાય એ તો ઈશ્વર જ જાણે, આપણે ના કહી શકીએ. તો ઈંડા અને શુક્રાણુ સાથે મળી જાય છે અને ગર્ભને બનાવે છે. ત્યારે તેમના રંગસૂત્રો સંયોજિત થાય છે. દરેક બાળકને કુલ 46 રંગસૂત્રો મળે છે. 23 માતાના ઈંડામાંથી અને 23 પિતાના શુક્રાણુમાંથી જોવા મળતા હોય છે. તેથી આપણા શરીરના દરેક કોષોમાં સામાન્ય રીતે રંગસૂત્રોની 23 જોડી, 23 × 46 એટલે કપલમાં 23 જોડી હોય છે. એમાં આપણા આનુવાંશિકતા આપણી કેટલી છે એ એમાંથી પછી નક્કી થાય. આપણે જો ઘણા બાળકને કહીએ આ મામા જેવો થયો, આ કાકા જેવો થયો, તો બે કુળ, પિતૃકુળ અને માતૃકુળ, આ આનુવાંશિક જે 23 કપલ્સ 23 જોડી જે બનેલી છે એમાં 23 ની અંદર વધારે દ્રઢ કોણ છે, વધારે આરોગ્ય કેનામાં છે એ પ્રમાણે ઈશ્વરી ક્ષમતા પ્રમાણે એ પ્રમાણેનું બાળક થાય. એ બાળકો મેં તો આવા ઘણા દાખલા જોયા છે ને ઘણા લોકો મારી પાસે આવેલા છે એને પણ સમજાવેલા છે, બેયને જોઈને સમજાવેલા છે. તો એક ઘરની અંદરથી બે ભાઈઓ હોય, ડાયાબિટીસના આપણે કહીએ છીએ કે ભાઈ જેનેટિક હોઈ શકે, તો એકથી એક છે. જો આ શુક્રાણુના જે આપણા 23 કપલ્સ છે એ બેયમાં એક સરખા સેમ હોય તો બેયને ડાયાબિટીસ થવું, પણ એવું નથી. અહીંયા માતા અને પિતા, માતાનું કુળ અને પિતાનું. માતા
માતાના કુળની નિરોગીતા અને પિતાના કુળની નિરોગીતા, આ બે તત્વો અહીંયા કામ કરે છે. આપણે કહીએ મા મુખો દીકરો કે અથવા તો દીકરી છે, આ પિતા મુખો દીકરો અથવા દીકરી છે, એ પ્રમાણેના સૂત્રો કામ કરે. એકને ડાયાબિટીસ થઈ શકે છે, બીજાને થાય એવું જરૂરી નથી. બેયના રોગ અહીંયા જુદા પડે છે. આજની વાત બહુ સમજણપૂર્વકની છે. કંટાળો થોડો આવી શકે છે, પણ જે લોકો આજે જોડાયેલા છે એના માટે તો એક સારામાં સારું એક અલ્પ બુદ્ધિ છે મારી તો, પણ જે નોલેજ છે ને એ સંપૂર્ણપણે ઉપયોગી છે ને. તો 23 જોડી આપણી આનુવાંશિકતા નક્કી કરે છે. અમુક કિસ્સાઓમાં માતાના ઈંડા અથવા પિતાના શુક્રાણુમાં રંગસૂત્રોની ખોટી સંખ્યા પણ હોઈ શકે છે, જેને આપણે મોટિલ ને નોન મોટિલ પણ કહીએ છીએ. એવી ખામીઓને કારણે અમુક આ જે જોડી બનેલી હોય એની અંદર ડેડ સેલ હોય, એટલે એ ખોટી જોડી સાબિત થતી હોય. અને એમાં જે બે કપલની સામે સામેનું એક ડેડ હોય અને એક જાગૃત હોય, તો એ જાગૃત માતાનું હોય તો માતાના વંશની અંદર જાય, અને પિતાનું જાગૃત હોય અને માતાનું ડેડ હોય તો એ માતા પિતાના વંશની અંદર બાળક હોય. કેટલું આપણા ઋષિમુનિઓ કેટલું લખી ગયા છે કે આ બધું કર્મ આધારિત છે. પિતાના શુક્રાણુમાં રંગસૂત્રોની ખોટી સંખ્યા હોઈ શકે છે, અને માતાના શુક્રાણુની અંદર ઈંડાના મિશ્રણ દરમિયાન ભૂલમાં ગર્ભમાં પસાર થાય છે. એવા બાળકોમાં ટ્રાયસોમીની જેમ જ વધારાના રંગસૂત્ર હોઈ શકે છે. પણ બાળક કેવું બને, એ જેટલા ડેડ થયેલા આ રંગસૂત્ર હોય અને સામે એગ્રી એટલે સામેના એકથી હોય ને આ બાજુના અનેકથી હોય, તો વધારે પડતા જે એકથી હોય એ પ્રમાણેની આપણી જે માતા પિતાના જે મોસાળ પક્ષની કે પિતાના પક્ષ પ્રમાણે બાળકનો બહુ સમજવા જેવો વિષય છે. અને આ વિષય આપણા ઋષિમુનિએ આપણને 100% સમજાવેલો છે. એ પછી વિષય લેશું જ્યારથી આપણે સૃષ્ટિની અંદરથી વાયએક્સ ને એક્સેસ કઈ રીતે આવ્યો એની બીજી વખત વાત કરશું. પણ અત્યારે આપણે બાળકના વિષયમાં છીએ. તો ટ્રાયસોમી 18 સૂચવે કે બાળક પાસે નિયમિત બને એને રંગસૂત્ર ની 3 નકલોમાં વેચી નાખવામાં આવે. 6 તેરીને 18 6 નો એક એનું વિભાજન બનાવવામાં આવે. આ વધારાના રંગસૂત્રની હાજરી બાળકના સામાન્ય વિકાસને અવરોધે છે. એટલે આ સિન્ડ્રોમમાં ભાગ્યે જ વારસાગત પણ ઘણી વખત માતા પિતાઓની ક્રિયાઓ પણ આધારિત નથી હોતી. એ આ આપણી ત્રીજી પેઢીના સૂત્રો પ્રમાણે આપણને જોવા મળતું હોય છે. કેટલું આપણને સમજાયું છે. અત્યારે તો આ વૈજ્ઞાનિક પદ્ધતિમાંથી આપણે વાત કરીએ છીએ, પણ આ જ વસ્તુ આપણને ઋષિ કાળની અંદર ઋષિમુનિઓ ખૂબ વ્યવસ્થિત રીતે સમજાવીને ગયા છે. એની પેઢીઓનો એક આપણા જ ગ્રુપની અંદર કોઈએ મૂકેલું હતું કે કેટલી પેઢી સુધી સૂતક શા માટે ને એમાં કયા કયા રંગસૂત્ર કઈ રીતે બને છે ને કઈ રીતે જન્મ થાય છે, એનો આખો એક બહુ સરસ લેખ આપણને મળેલો હતો. તો જ્યારે ઈંડા અથવા શુક્રાણુ રચાય છે, અવ્યવસ્થિત વલણને કારણે ખૂબ જ દુર્લભ માતા અને પિતાના આ પ્રભાવથી એક કરતા વધુ ગર્ભ અનુભવે છે. જોકે માતાની ઉંમર વધવાની સાથે 18 સાથે બાળકને અને 6 કરી 18 માંથી 12ની સંખ્યા બાળક રહેવાની શક્યતા એમાં માતાની ઉંમર સાથે પણ સંબંધ ધરાવે છે. અને એની ઉંમર થાય પછી જ 12 વર્ષથી જ્યારથી આપણે કહીએ છીએ કે દીકરી રજસ્વાલા થઈ ત્યાર પછીથી અમુક સમય પછી એ માતા બનવાને લાયક બને. અનિવાર્યપણે ઘણી વખત ઘણા બધા રોગોના ઉપચાર પણ નથી આપણને મળતા મેડિકલ સાયન્સને. એટલે જ આપણને ઘણી વખત કેવું પડતું હોય છે કે આ રોગોની કોઈ દવા નથી. અને આવા રોગો બાલ્ય અવસ્થા અથવા તો પ્રેગ્નન્સી અવસ્થાની અંદરથી લઈને બાળક એનો જન્મ થતો હોય છે.
પોલીસ FRI કરાવી અને એવા બાળકને એબોર્શન કરી નાખવામાં આવે કે જિંદગી આખી આંખો વિનાનો અથવા તો જિંદગી આખી ખોટકાપણ સાથે બાળક જીવે એના કરતા એ બાળકને હવે એને કર્મ હશે કે એવી રીતનું ખોટ ખાપડ વાળું બાળક આવે અને આ બાળક આવવા માટે થઈ અને આપણે જે આગળ વાત કરી ગયા એ આપણી જે જોડીઓ છે 23 ની માતા પિતા એ ખૂબ જવાબદાર છે. આજે વધારે નહીં તો 100 માં 2 કે 5 કેસ એવા નીકળે છે કે જેનું એબોર્શન કમ્પલસરી કરાવવું જરૂરી બની જતું હોય છે. હૃદયના ધબકારા બંધ થઈ જવાના આવું તો બધું 2 મહિનાના ગર્ભની અંદર આજે 10 માંથી 6 કેસમાં જોવા મળે છે. તો આ આપણી તંદુરસ્તી ગઈ ક્યાં? એ દિવસે આપણી પાસે કોઈ પણ પ્રકારની આધુનિક સવલતો નહોતી. એ દિવસે ખોટ ખાપણ સાથે બાળકો જન્મતા હતા, એની રીતે જિંદગી પૂરી કરતા, કર્મને ભોગવી અને પોતાનું જીવન પૂરું કરતા હતા. એનો બહુ નથી જવું આપણે. જ્યારે આ જોડીઓ કામ કરતી હોય એની અંદરની બે પક્ષની વધારે પડતી ખામીઓ હોય ત્યારે બાળકોની અંદર અમુક પ્રકારના એવા રોગ આવે તો બાળકને બચાવી શકાય. થેલેસેમિયા, હિમોફિલિયા, એનિમિયા, હાઇપર હાઇપોએનિમિયા, આવા ઘણા બધા પ્રકારના રોગો છે કે જેની કોઈ બાલ્ય અવસ્થાથી કોઈ દવા જ નથી. એપિલેપ્સી જીવી શકે છે, અત્યારની દવાઓને કારણે જીવી શકે, પણ મૃત્યુ જેવું જીવન જીવવું ને એ જ્યારે આ જોડીઓની અંદરની ખામી જોવા મળતી હોય ત્યારે આવા પ્રકારના રોગો આવે છે. અને આવા બાળકોનો મૃત્યુ દર પણ પહેલા તો ખૂબ ઊંચો હતો, પણ અત્યારે બાળકને જીવાડવા માટે અમુક દવાઓ તો જન્મથી મૃત્યુ સુધી, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, અમુક પ્રકારના રોગો એવા છે જે મગજ સાથે સંકળાયેલા છે અને જીવે ત્યાં સુધી દવા ખાય અને જિંદગીને પૂરી કરવામાં આવે છે. આવા અસરગ્રસ્ત બાળકોમાં મૃત્યુનું મુખ્ય કારણ ન્યુરોલોજીકલ અસ્થિરતા અથવા કાર્ડિયાક નિષ્ફળતા અથવા તો લંગ્સની નિષ્ફળતા, શ્વાસન નિષ્ફળતા, આ બધું જ અચાનક થાય અને બાળક પ્રથમ વર્ષમાં બચી જાય તો ઠીક છે, પણ જીવે ત્યાં સુધી ઘણા લોકો એલર્જીની દવા ઉપર જીવતા હોય છે, શ્વાસ ચડે, ઘણા લોકો હાર્ટના વાલ્વ ખરાબ હોય છે, કાર્ડિયાક નિષ્ફળતા, ન્યુરોલોજીકલ સાથે તો જન્મેલા ઘણા બાળકોને આપણે જોઈએ છીએ. તો આવું બધું થવાનું કારણ શું? આની કોઈ સારવારો નથી અને હોય તો જોખમી, કારણ કે એની પણ પાછી કોઈને કોઈ સાઈડ ઇફેક્ટ તો છે જ. જ્યારે આયુર્વેદ શાસ્ત્ર એક એવું છે કે જ્યારે આવી બધી વસ્તુ માં એક જ જવાબ મળે કે આ બાળકને જે રોગ છે એની અમારી પાસે દવાઓ છે, ફિઝિયોથેરાપીની એક્સરસાઇઝો જે નર્વસ સિસ્ટમ સાથે સંકળાયેલી હોય અથવા તો ઓક્યુપેશનલ થેરાપીઓની મદદથી સ્નાયુની નબળાઈમાં, કબજિયાતમાં ગેસ વિરોધી દવાઓ, રેચક દવાઓ, મિલ્ક ફોર્મ્યુલા, આ સિવાય બીજું કંઈ હોતું નથી. જ્યારે આયુર્વેદ શાસ્ત્ર એક એવું શાસ્ત્ર છે જે જન્મજાત થયેલા રોગોને ક્યોરેબલ કરી અને એ રોગમાંથી નાના બાળકને મુક્ત કરે છે. તો આવા બાળકો અત્યંત વિકાસલક્ષી વિલંબ દર્શાવે છે. તેને પ્રારંભિક તબક્કાથી જ આવી તકલીફને કારણે બીજા પણ ઘણા બધા એના રોગો, આવી બધી દવાઓ, એપિલેપ્સી તો દાખલા તરીકે એપિલેપ્સીની દવા ઇપ્ટોન તો ભાઈ જીવો ત્યાં સુધી ખાવ, 35 વર્ષ 50 વર્ષ સુધી માણસ જીવે છે, પણ એને પ્રકારના વૈવિધ રોગોથી ડરવું જ પડે છે. દાખલા તરીકે કિડનીનું કેન્સર, વધારે પડતી લાંબો સમય સુધી કોઈ પણ રોગોની દવા લેવામાં આવે
તો એડવર્ડ સિન્ડ્રોમ ધરાવતા બાળકોને વીણની ગાંઠ એટલે કે કિડનીનું કેન્સર થવાના જોખમ પણ વધી જતા હોય છે. તેથી આવા બાળકોને નિયમિતપણે એનાથી આધૂન રહેવું પડતું હોય છે. અને આવા ઘણા બધા પ્રકારના રોગોથી બચવા માટે આજનું વિજ્ઞાન પણ કહે છે, આયુર્વેદ શાસ્ત્ર તો કહે જ છે, આનુવાંશિક પરીક્ષણ કરાવી અને બને ત્યાં સુધી માતાએ જો પોતાને યોગ્ય લાગે તો આયુર્વેદિક બાજુ જવું. અરે રાજકોટની અંદર બેઠેલા આપણા એક વૈદ મેહુલભાઈ આચાર્ય આઈવીએફ જેને ફેલ જતા હોય આવા લોકોને ફક્ત આપણી આયુર્વેદિક પદ્ધતિની સારવાર આપી અને ધ્રુતથી ખાલી શતાવરી ધ્રુત અને ફલદ્રુત આવી વસ્તુનો કોર્સ કરાવે ને પછી એનું આઈવીએફ સફળ થતું હોય, જો આવું કાર્ય એક ખાલી નાની 1 કે 2 દવાથી થઈ શકે તો માતાને જરૂરી નથી કે પોતાના બાળક માટે એને હવે શું કરવાની જરૂર છે, કઈ રીતે જાગવાની જરૂર છે. આવું બધું જો નહીં જાગીએ તો આગામી 20 વર્ષ પછી સમાજની હાલત ખૂબ જ બગડેલી હશે. તો ભાગ 4 ની અંદર બાળકોના ઘણા બધા રોગની આપણે ચર્ચાઓ કરી ચૂક્યા છે. 4 કલાક એની અંદર પણ ઘણું બધું પ્રાચીન કાળ અને અર્વાચીન કાળની સાથે વાતો કરી છે. તો આજે આપણે શ્વાસકાશ હમણાં જ વાત કરી ને લંગ્સની વિકૃતિ અથવા તો લંગ્સમાં થતા રોગોની, તો એના માટેના ઉપચાર વિશે આપણે થોડી વાતો કરીશું. ભાગ 5માં જ્યારે નાના બાળકને શ્વાસની તકલીફ હોય તો ધાણા, ખડી સાકર આ 2 વસ્તુ બહુ નાનું બાળક હોય તો માતાને આપવાનું. 3 મહિના પછી 4 મહિના કે 5 મહિના પછી અનબોટડા કરી નાખ્યા અને પાણી આપવાનું શરૂઆત કરી દીધી હોય અને પછી બાળકને શ્વાસની તકલીફ થતી હોય તો ધાણા અને સાકર ચોખાના ધોવરાવવામાં આપવામાં આવે તો ઉધરસ અને શ્વાસ. હવે અહીંયા પણ નિદાનને તો મુખ્યત્વે આપ્યું જ છે. વૈદો આદરણીયો પાસે જે કઈ નોલેજ છે એનો ઉપયોગ કરી અને એના અનુભવથી નક્કી કરે કે કયા બાળકને આપી શકાય, કયા શ્વાસ એટલે ઉધરસ ને શ્વાસ ની અંદર આપી શકાય. તો જ્યારે ગરમીને કારણે શ્વાસકાશની તકલીફ હોય આ એક એનું નિદાન થાય અને ત્યારબાદ ધાણા અને સાકરની અંદર ચોખાનું ધોવરામણ. જોકે ચોખાના ધોવરામણ માટે વાત કરી દઉં તો 20 ગ્રામ જેટલા આશરે ચોખા લઈ 1 વખત પાણી નાખીને એને આપણે ધોઈ નાખવાના હોય. પછી એની અંદર ચોખા ડૂબી જાય એટલું પાણી નાખી અને 4 કલાક સુધી પલાળી અને પછી એમાં પાણીને અંદર ચોખાને ખૂબ જ હાથની 2 આંગળીની ચપટીમાં ચોળો એટલે એમાંથી એક સફેદ પ્રકારનો દ્રાવણ નીકળે. આને ચોખાનું ધોવરામણ કહેવામાં આવે. તો ધાણા અને ખડી સાકર સાથે ચોખાનું ધોવરામણમાં આપવામાં આવે તો ગરમીની શરદી, ગરમીનો શ્વાસ અને ગરમીની ઉધરસમાં નાના બાળકને આપણે ખૂબ સારું પરિણામ લઈ શકીએ. સમજો સંજોગો વસાત બાળક 2 મહિના કે એવું રીતનું હોય તો માતાને આ વસ્તુ પીવડાવવામાં આવે. બાળક જો ફીડિંગ કરતું હોય અને માતા પણ આ વસ્તુનું સેવન કરે તો ધાવણ દ્વારા બાળકને આ પોષણ મળે અને આપણે એને સામાન્યમાં સામાન્ય દવાથી સારું કરી શકીએ. બીજો પ્રયોગ છે ધમાસો, લીંડી પીપર, દ્રાક્ષ અને હરડેનું ચૂર્ણ સેજ મધની અંદર કાલવી અને 1 મગ જેટલું જો બાળકને આપવામાં આવે તો એના કારણે પણ શ્વાસકાશમાં ખૂબ સરસ મજાનું પરિણામ મળે છે. ત્યારબાદ લીંડી પીપર, ધમાસો, દ્રાક્ષ અને કાકડા શીંગી અને કુવાડિયાનું ચૂર્ણ. કુવાડિયો બેસ્ટ છે. ઘણી વખત આપણા ગ્રુપોની અંદર અજ્ઞાનતા વશ લખતા હોય છે કે કુવાડિયાએ જમીન રોકી લીધી, પણ જો કુવાડિયાની એક પેટર્ન બનાવે ને કોઈ તો મહિને લાખો રૂપિયાનું ટર્નઓવર થાય ને એવો કુવાડિયો ઉપયોગી છે, પણ આપણને એ નિંદામણ ને ઘાસ દેખાય છે. તો આવા લીંડી પીપર, ધમાસો, દ્રાક્ષ, કાકડા શીંગી અને કુવાડિયાનું ચૂર્ણ
મધની અંદર અને ઘી વિષમ ભાગે 2 કે 5 ડ્રોપ્સ નાનું બાળક હોય 6 મહિનાનું તો 5 ટીપા જેટલું મધ અને 10 ટીપા ઘી અથવા 5 ટીપા ઘી અને 10 ટીપા મધ નાખી અને એનું સેવન કરાવવામાં આવે તો શ્વાસ, ઉધરસ અને જ્વર એટલે આવેલો તાવનો પણ નાશ કરે છે. જ્યારે શરદીયુક્ત કફના કારણે જ્યારે શ્વાસનો પ્રોબ્લેમ થતો હોય છે બાળકને, ત્યારે આ ચૂર્ણનું જો સેવન કરાવવામાં આવે તો ખૂબ જ સરસ મજાનું પરિણામ મળી શકે છે. કાકડા શેંગી, નાગરમોથ અને અતિવિષનું ચૂર્ણ, આ 3 વસ્તુ અને આની અંદર એક જ વસ્તુ ગળો ઉમેરી દો એટલે બાલ ચાતુર ભદ્ર પણ આમને કહેવાય. 4 વસ્તુ આપણે સાથે કરી નાખીએ ને, કાકડા શેંગી, નાગરમોથ, અતિવિષ ને ગળો. ઘણી રીતે બનાવે છે, ઘણા લોકો એમાં બીજું પણ કંઈ નાખતા હોય છે, પણ આ 4 વસ્તુને સાથે લઈ અને બાલ ચાતુર ભદ્ર બનાવી અને જો બાળકને આપવામાં આવે તો અનેક પ્રકારના રોગોમાંથી આપણે બાળકને પહેલેથી જ બચાવી શકીએ છીએ. અને આ ઉધરસની અંદર પણ આપી શકાય છે, તાવમાં પણ આપી શકાય છે અને ઉલટીમાં પણ આપી શકાય છે. ખૂબ સરસ પરિણામ મળે છે. બાલ ચાતુર ભદ્ર અત્યારે માર્કેટમાં પણ અવેલેબલ છે અને ખૂબ મળે છે. તો આવા ચૂર્ણ જાતે ઘરે પણ બનાવી શકાય છે અને એનો ઉપયોગ કરી શકાય છે. મૂછલોચનનું ચૂર્ણ મધમાં આપવું અથવા સીતોફલાદિકનું ચૂર્ણ આપવું. કારણ કે અત્યારે મૂછલોચન પણ સિન્થેટિક જ આવે છે. ઓરિજિનલ વાંસમાં નારી જાતિનો વાંસ હોય એ ખૂબ જૂનો થાય, એની અંદરથી સફેદ કલરનું પોલા વાંસમાંથી દ્રાવણ નીકળે, એને વંશલોચન કહેવામાં આવે. પણ મળવું મુશ્કેલ હોય છે એટલે સીતોફલાદિક ચૂર્ણ મુખ્યત્વે વંશલોચન હોય છે અને આ વંશલોચનની જગ્યાએ સીતોફલાદિકનું ચૂર્ણ મધમાં અનેક ઉપયોગ બાળકોને ખૂબ સારામાં સારું જો ઉપયોગી હોય તો સીતોફલાદિક ચૂર્ણ છે. શ્વાસ, કાશ, ઉધરસ, તાવ, પેશાબની અંદરની બળતરા, બાળકને બેક્ટેરિયલ ઇન્ફેક્શનને કારણે પેશાબની અંદર રસી થયેલી હોય, કોઈ પ્રમેહાધિક થયેલું હોય, વારંવાર બાળક રુદન અવસ્થામાં પેશાબ કરતું હોય અને વારંવાર પેશાબ કરતું હોય ત્યારે એક જ વસ્તુ સીતોફલાદિક ચૂર્ણ 2 મહિનાથી લઈ અને 82 વર્ષ સુધી લઈ શકાય એવું એક આ ચૂર્ણ છે અને એનો ઉપયોગ જો કરવામાં આવે તો ખૂબ સરસ મજાના પરિણામ મળતા હોય છે. અતિવિષનું ચૂર્ણ એકલું પણ મધમાં આપવામાં આવે તો પણ તાવ, શરદી, ઉધરસ, ઉલટી અને સુતિકા રોગનો પણ નાશ કરે છે. અતિવિષનું ચૂર્ણ માતાના ઉદરથી રોગમાં લઈને આવેલા હોય અને માતાને પણ રોગ હોય, સુતિકાને પોતાને, સુતિકા એટલે પ્રસૂતાજન્ય, પ્રસૂત જેને પ્રસવ બાળકને જન્મ આપેલો હોય એને સુતિકા કહી શકાય. તો એને પણ આ ચૂર્ણ ખૂબ જ ઉપયોગી છે અને બાળકને પણ ઉપયોગી છે. અરડુસીના પાંદડા એક સારા કપડામાં વીંટી એને શેકી અને એનો રસ કાઢી અને તેમાં પણ મધ, લીંડી પીપર અને સેજ અમથો ટંકરખાર અને સેજ ફૂલાવેલી પટક ખૂબ જ મહત્વનું આ ચૂર્ણ છે. શ્વાસ, કાશ, ઉધરસ, કાકડા ફૂલી ગયા હોય, થોટ ઇન્ફેક્શન હોય, મૂળ નિદાન મહત્વનું છે. ત્યાં સુધી સારા વૈદ્યો મળે તો વધારે સારું, કારણ કે નિદાન પરત્વે જ દવાઓ આપી શકાય. આપણે પણ જો સમજણપૂર્વક સેલ્ફ હોઈએ અને ખૂબ જ અનુભવી હોઈએ તો બાળકનું થોડું ખોલી અને જીભને બહાર તે જ આપણે હાથે મુલાયમ કપડાથી પકડીને અંદર બેટરી મારીને જોઈએ તો આપણને પણ ખ્યાલ આવે છે. તો એમાં ફૂલાવેલી ફટકડી અને ટંકણખા આ 2 વસ્તુનું સેજ ચૂર્ણ લેવાનું છે. માની લો કે 6 મહિનાનું બાળક હોય તો અડધા મગ જેટલું ટંકણખા અને અડધા મગ જેટલું ફટકડીનું ચૂર્ણ લઈ અને એની અંદર લીંડી પીપર, મધ અને અરડુસીનો રસ
આટલી વસ્તુ નાખીને આપવામાં આવે તો ખૂબ જ સરસ મજાનું પરિણામ મળે. આજે થ્રોટ ઇન્ફેક્શનની અંદર એઝિથ્રોમાઇસિન 500 mg 5 લઈ લો, 1 વર્ષ નહીં થાય. એ એઝિથ્રોમાઇસિન નથી કેવું મારો વિષય નથી, પણ ડોક્ટરો એવું કહેતા હોય છે કે એની સાઈડ ઇફેક્ટ હોય ને એટલે આ સાઈડ ઇફેક્ટ વિનાનું મોટા પણ લઈ શકે, નાના પણ લઈ શકે. ખાસ કરીને આપણા ગ્રુપમાં તો સારું છે, પણ જે વ્યસની લોકો હોય એવા લોકોને જેને કે તમાકુ ખાતા હોય, મસાલા ખાતા હોય અને મોઢામાં ગલો આવવાળા સૂજી ગયા હોય અને જ્યારે ટોન્સિલાઇટિસ કાકડાની જે જગ્યાએ ફૂલી ગયેલો હોય ત્યારે આ વસ્તુ નાખીને આપવામાં આવે તો ખૂબ જ સરસ મજાનું પરિણામ મળે. કંકણખાર છે એ સંપૂર્ણ પ્રમાણે સંપૂર્ણ રીતે એક જ દવા તરીકે નહીં, કંકણખાર યુરિક એસિડનો નાશ કરવા વાળો છે અને બેડ બેક્ટેરિયા જે નકામા બેક્ટેરિયાનો નાશ કરે અને ફૂલાવેલી ફટકડી સંકોચ વિકાસ પ્રતિબંધને કારણે ફૂલી ગયેલા ઓવાળા, ફૂલી ગયેલા કાકડા, ફૂલી ગયેલી થ્રોટ એટલે લવીંગી આપણા મોઢામાં એક નાની આપણને અડધા વેઢા જેવી ઉપરથી નીચે આવતી હોય એ જગ્યા ઉપરના તમામ ઇન્ફેક્શનમાં બીજી વખત કહી દઉં છું, લીલી પીપર, મધ, કંકણખાર, ફૂલાવેલો અને ફૂલાવેલી ફટક અરડુસીના રસની અંદર નાખી ચાટણ જેવું બનાવવાનું છે અને એ ચાટવામાં આવે દિવસમાં 3 વખત તો એઝિથ્રોમાઇસિન જેવી દવાઓ આપણે ખાવી ના પડે. આવી જ રીતે ગળોનો કાંટો બનાવી મધ, સૂંઠ, ભોય રીંગણી અને અરડુસી, સૂંઠ, ભોય રીંગણી અને ગળોનો કાંટો મધ નાખી અને એનું પણ જો સેવન કરવામાં આવે તો બાળકને માતાનું સેવન કરે તો શ્વાસ, કાશ, ઉધરસ, ઉલટી, એડકી, ગળાના ઇન્ફેક્શન, ગળાની અંદરના સોજા, આ પ્રયોગ તો આજે ફૂલાવેલી ફટકડીને ટંકણકારનો ખરેખર લખી રાખજો. આ પ્રયોગથી બાળકને ગાલ પચોડિયા થયા હોય અને મોઢું સોજી ગયું હોય, બીજા કોઈ કારણોસર મોઢામાં સોજો આવી ગયો હોય ત્યારે પણ આ પ્રયોગ કરવા લાયક છે. વૈદ્યના માર્ગદર્શનને ધ્યાનમાં લઈ અને આ પ્રયોગ કરવો ખૂબ જ બહુ મહત્વનો આ પ્રયોગ છે. હજી બીજી વખત બોલી જાઉં છું કે અરડુસીના પાંદડાને સેજ કપડામાં વીંટાળી શેકી એનો રસ કાઢવો, એમાં મધ, લીંડી પીપર, ફૂલાવેલો ટંકણખાર અને ફૂલાવેલી ફટકડી એક મગ આપણે મોટા માટે એક મગથી વધારે લઈ શકાય, પણ બાળકને આપવું હોય 6 મહિનાથી ઉપરના બાળકને, 3 મહિનાથી ઉપરના બાળકને તો અડધા મગની દાળ જેટલું, અડધા મગની દાળના પણ અડધા ભાગ જેટલું એટલે આશરે 2 મિલી જેટલું 6 મહિનાના બાળકને આપવામાં આવે તો એમને પણ ટોન્સિલાઇટિસ જેવા રોગોથી બચી શકાય છે. મોઢામાં ઉવાળા સૂજી ગયા હોય તો એમાં પણ ઉપયોગી થાય છે. 6 ને 8 મહિને દાંત આવતા હોય અને પેઢા ફૂલી ગયા હોય ત્યારે પણ આ પ્રયોગ કરી શકાય છે. 2-3 વખત પ્રયોગ એટલા માટે દોહરાયો છે કે કોઈને પ્રશ્નની અંદર પૂછવું ન પડે. તો આજનો વેબિનાર જરાય અસર નથી થઈ, સંખ્યા નથી થઈ એના માટે થઈને, પણ મને ખૂબ જ આનંદ આવ્યો આજના વેબિનારને પૂર્ણ કરતા. આજના સમય પ્રમાણે આટલી વાતને અહીં કરી અને એડકી બાળકને વારંવાર શોષ પડતા રોગો માટે આગળ આપણે ચર્ચા કરશું. તો આજના વેબિનારને પૂર્ણ કરતા સર્વત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખમાપ્યુનાથ. ઓમ આરોગ્ય ભવઃ આરોગ્ય ભવઃ આરોગ્ય ભવઃ. શાંતિ શાંતિ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર જૈન પુરોહિત સાહેબનો ખૂબ ખૂબ આભાર. આજે એમણે પુરોહિત સાહેબે વારસાગત રોગો હેરિડિટરી ડિસઓર્ડર્સ વિશે માહિતી આપી, જે થેલેસીમિયા, હિમોફિલિયા અને બીજા ઘણા બધા રોગો થતા હોય વારસાગત. 23 જોડી રંગસૂત્રો હોય છે, એમાં 22 જોડી ઓટોઝોમ્સ હોય છે અને 23મું છે એ XY અને XX પ્રકારનું. એટલે કે રંગસૂત્રો 23 જોડી હોય છે અને રંગસૂત્રોની અંદર
ડીએનએ હોય છે. ડીએનએ જે વારસાગત પણા માટે જાણીતું છે. વારસાગત લક્ષણો દર્શાવે છે. માતા તરફથી અને પિતા તરફથી વારસાગત લક્ષણો છે એના માટે ડીએનએ જવાબદાર છે. XY હોય 23મી જોડીમાં તો દીકરો જન્મે છે અને XX હોય તો દીકરી જન્મે છે. તો આ ડીએનએ છે એ રંગસૂત્રો ઉપર આવેલું હોય છે અને રંગસૂત્રોમાં જે વિકૃતિ થતી હોય છે અને વિકૃતિ થવાથી કેટલાક વારસાગત રોગો થતા હોય છે. ડીએનએમાં વિકૃતિ આવવાથી જે ખોડખાપણ કે અન્ય જે અમુક જે વારસાગત જન્મજાત રોગો કહેવાય એવા રોગો થતા હોય છે. તો સરસ વક્તવ્ય રહ્યું. અને બીજું કેટલાક ઉપચારો પણ સાહેબે જણાવ્યા જેમ કે બાલ ચાતુર્ભદ્ર ચૂર્ણ, તો એમાં કાકડા સિંગી, અતિવિષ, લીંડી પીપર અને નાગરમોથ આ 4 ઔષધિયા હોય છે અને એનું ચૂર્ણ અતિવિષ પ્રમાણમાં મોંઘી હોય છે. એકલા સિંગલ ઔષધિયા પણ વપરાતા હોય છે. અને બીજું એક ગાલ પચોળિયું અને કાકડા માટે જે એક પ્રયોગ આપ્યો ફટકડી ને ટંકણખાર, લીંડી પીપર, અરડુસી અને મધ, ફુલાવેલી ફટકડી અને ટંકણખાર. બીજું આપણે કાકડા વખતે કહ્યું કે હળદર અને સાકરનું ચૂર્ણ પણ કેટલાક લોકો વાપરતા હોય છે. અને બાલ ચતુર્ભદ્ર ચૂર્ણ એ બાળકોના રોગો માટેનું ખાસ છે. મોટા પણ લઈ શકે છે અને બાળકોના રોગો માટે ખાસ વપરાય છે બાલ ચાતુર્ભદ્ર ચૂર્ણ. 4 ઔષધિયા હોય છે: કાકડા સિંગી, અતિવિષ, લીંડી પીપર એટલે કે પીપર અને નાગરમોથ. બાકી 23 રંગસૂત્રો હોય છે એટલે કે કુલ 46 રંગસૂત્રો 46. અને અમુક રોગો જે વારસાગત આવતા હોય છે અને વારસાગત રીતે રંગસૂત્રોની અંદર વિકૃતિ આવી ગઈ હોય છે તો એને કારણે પણ અમુક પ્રકારના જે રોગો હોય છે, રોગો ઘણા બધા હોય છે જે ખોડખાપણ માટે જવાબદાર હોય છે. અલગ અલગ એમાં વિકૃતિ આવવાથી આખી જનીનમાં વિકૃતિ આવે છે. જીન મ્યુટેશન કે બીજું તો આવું ખાસ જોવા મળતું હોય છે. ખાસ કરીને સગોત્ર લગ્ન થતા હોય તો ખાસ કરીને વારસાગત રોગોનું પ્રમાણ વધુ જોવા મળતું હોય છે. તો સરસ રહ્યું વક્તવ્ય. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર જયંત પુરોહિત સાહેબનો. સરસ.